પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટી સ્કૂલ કયા દેશમાં આવેલી છે? એ ભારતમાં, બી સાઉદી અરબમાં, સી અફઘાનિસ્તાનમાં કે ડી પાકિસ્તાનમાં? તો એનો સાચો જવાબ છે એ ભારતમાં, જે વિશ્વની સૌથી મોટી સ્કૂલ આવેલી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? એ 800, બી 590, સી 726 કે ડી 705? તો સાચો જવાબ છે સી 726 જિલ્લા આવેલા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ઝાડ કયું છે? એ વડલો, બી આંબો, સી બીલીપત્ર કે ડી પીપળો? તો એનો સાચો જવાબ છે એ વડલો. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ આપણે. માણસના કેટલા દાંત 2 વખત ઉગે છે? ઓપ્શન જોઈ. એ 15 દાંત, બી 20 દાંત, સી 10 દાંત કે ડી 28 દાંત? તેનો સાચો જવાબ છે બી 20 દાંત. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ન્યૂઝપેપરના કાગળ કયા ઝાડમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન જોઈ. એ હાગ, બી પીપળો, સી લીમડો કે ડી વાંસ? તો એનો સાચો જવાબ છે ડી વાંસમાંથી બને. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતમાં કોરોનાની રસી સૌથી પહેલા કોણે લીધી હતી? એ મનીષ કુમારે, બી નરેન્દ્ર મોદીએ, સી રાહુલ ગાંધીએ કે ડી અમિત શાહે? તો એનો સાચો જવાબ છે એ મનીષ કુમારે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. રામ મંદિર બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? ઓપ્શન જોઈએ. એ 3 વર્ષ, બી 5 વર્ષ, સી 1 વર્ષ કે ડી 2 વર્ષ? તો રામ મંદિર બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? 3 વર્ષ. એ જવાબ સાચો. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ભારતનું સૌથી મોટું શહેર કયું છે? મુંબઈ, હૈદરાબાદ, સુરત કે અમદાવાદ? તો સાચો જવાબ છે એ મુંબઈ. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન જોઈ. એ 19 એપ્રિલ, બી 24 માર્ચ, સી 15 જૂન કે ડી 20 જૂન? તો એનો સાચો જવાબ છે સી 15 જૂન. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. આયુર્વેદિક દવાઓની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન જોઈ. એ થાઇલેન્ડ, બી સાઉથ કોરિયા, સી આફ્રિકા કે ડી ભારતમાં? તો આયુર્વેદ દવાની શોધ કયા દેશમાં થઈ હતી? ભારતમાં. ડી ઓપ્શન સાચો.